જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવું પ્રકરણ સ્ટાર્ટ કરીએ છીએ જે ભારતમાં નહીં, વિશ્વ કક્ષાએ જે બે મહાયુદ્ધો ખેલાયા કે જે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ તરીકે ઓળખીએ છીએ, જેમાં આપણે આ ચેપ્ટરની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ જે આપણા ચેપ્ટરનું નામ છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ કહેવાય છે કે 18મી સદીની અંદર આપણા વિશ્વ કક્ષાએ એશિયામાં, આફ્રિકામાં જે સંસ્થાનો પડાવવા માટેની જે હોડ લાગી હતી, બરાબર, કે બધા જ લોકો વિશ્વના પોતાના પડોશી દેશો હોય કે કહેવાય કે આખો ખંડ બદલાઈ જતો હોય, બરાબર, એક દેશનો છેડો અહીંયા હોય તો બીજા દેશનો છેડો બીજે ક્યાંય હોય, તેમ છતાં પણ એ દેશો એકબીજાના દેશો પર યુદ્ધ કરીને કબજો જમાવવા માટે થઈને, તેના પર સત્તા સ્થાપવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા હતા. જેમાં આપણે જ્યાં પ્રથમ વિશ્વયુદ્ધ કહીએ છીએ, પ્રથમ વિશ્વયુદ્ધની અંદર પણ એવી જ કંઈક પરિસ્થિતિ હતી કે જેની શરૂઆત, પ્રથમ વિશ્વયુદ્ધની જે શરૂઆત છે તે 1814માં થઈ હતી અને પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું 1800 જે કહેવાય કે 18મી સદીમાં કે 1818નો જે સમયગાળો હતો, 4 વર્ષના સમયમાં તેનું જે કહેવાય કે આખું ક્રાઇટેરિયા ચેન્જ થઈ ગયું, બરાબર. 1814થી લઈને 1818 સુધીના સમયગાળાની અંદર ઘણા બધા પ્રદેશો કે જે દેશો હતા એકબીજાની સાથે યુદ્ધો કરવા માટે તત્પર હતા, તો કેટલાય દેશો હતા જે અલગ અલગ વિભાગોમાં ડિવાઈડ થયેલા હતા, બરાબર. એક બાજુ હતા ધરી રાષ્ટ્રો, બીજા તરફ હતા મિત્ર રાષ્ટ્રો, બરાબર. એ પ્રમાણે બધા અલગ અલગ જે પ્રદેશો હતા તે પોતાનામાં કે અન્ય દેશોને સાથે સાથ સહકાર આપીને એક થઈને બીજા પક્ષ સામે યુદ્ધ કરતા હતા. આ બધી જે સઘળી પરિસ્થિતિ છે, આ બધી જ પરિસ્થિતિનો અભ્યાસ આપણે હવે આ પ્રકરણની અંદર કરવાનો છે, બરાબર. જેમાં આપણને બીજું જે આપણું આ ચેપ્ટર છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, જેમાં આપણને કહ્યું છે પહેલો જ પ્રશ્ન કે મેં જે તમને અગાઉ હમણાં જ વાત કરી તે કે પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. વિચારો કે વિશ્વના જે મોટાભાગના દેશો છે કે જે પાવરફુલ દેશો છે એ બધા દેશોએ શું કર્યું કે યુરોપમાં, આફ્રિકામાં કે એશિયામાં જે સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા હતી કે સંસ્થાનો એમને કેવી રીતે સ્થાપ્યા, તે બધી જ બાબતોની જે સઘળી માહિતી છે તે આપણે આ ચેપ્ટરની અંદર અને આ પ્રશ્નની અંદર આવવાની છે. જેમાં આપણને પહેલી બાબત કહે છે કે પશ્ચિમ યુરોપમાં સ્થપાયેલા સંસ્થાનો. હવે આપણે જે પશ્ચિમ યુરોપમાં સ્થપાયેલા જે સંસ્થાનો હતા આપણે તેની વાત કરી રહ્યા છીએ. તો આપણે પશ્ચિમ યુરોપની અંદર જે સંસ્થાનો સ્થપાયા તેમાં આપણે કહીએ છીએ કે પશ્ચિમ યુરોપના સામ્રાજ્યવાદી રાષ્ટ્રો, કયા રાષ્ટ્રો? સામ્રાજ્યવાદી રાષ્ટ્રો, કે જે રાષ્ટ્રોએ પોતાના પ્રદેશની સાથે સાથે બીજા પ્રદેશોમાં પોતાની વિસ્તાર નીતિ અપનાવી હતી. શું કહ્યું? કે પોતાના પ્રદેશોની સાથે સાથે તેઓએ બીજા દેશોમાં પણ વિસ્તારની જે નીતિ અપનાવી હતી તે નીતિ અહીંયા આગળ આપણને જોવા મળી છે કે જે આપણે એને સામ્રાજ્યવાદી નીતિ કહી છે કે એમને પોતાના જે પ્રદેશો છે એમાં ઉત્તરોત્તર ટૂંકમાં વધારો કરવો, અને એ પ્રદેશોમાં જો વધારો થશે તો ઓટોમેટિકલી તેઓનો જે એમના જે રાજ્યનો ક્રાઇટેરિયા છે તે દિવસે ને દિવસે શું થવા લાગશે? વધવા લાગશે. એટલે આ પરિસ્થિતિ જે હતી એ મૂળ કારણભૂત હતી. એટલે આપણને કહ્યું કે પશ્ચિમ યુરોપના સામ્રાજ્યવાદી રાષ્ટ્રો સામ્રાજ્યવાદી ભાવના ધરાવતા હતા. કેવી ભાવના ધરાવતા હતા? સામ્રાજ્યવાદી, કે પોતે વિસ્તારવાદી નીતિ તેમને અપનાવી હતી. કે જેમ આપણે અંગ્રેજો ભારતની અંદર આવ્યા અને ભારતમાં અંગ્રેજોએ પણ જે વિસ્તારવાદી નીતિ અપનાવી કે બંગાળથી શરૂ કરીને સમગ્ર ભારતની અંદર તેમને કેવી રીતના સત્તાનો પાયો નાખ્યો, બરાબર, એ તમે 8મા ધોરણમાં પણ અગાઉ ભણ્યા છો અને 9મા ધોરણમાં પણ આપણે ભણીશું કે છેક લાસ્ટમાં આપણો ભારત દેશ જે આઝાદ થયો છેક ત્યાં સુધીની આખી પરિસ્થિતિ જે છે એ આપણને એમાં જોવા મળશે કે તેમને પોતાના પડોશી રાષ્ટ્રો પર પણ સત્તા જમાવી હતી. વિચાર કરો કે જે પોતપોતાના પડોશી રાષ્ટ્રો કે જે મિત્ર રાષ્ટ્રો હોય, પડોશી રાષ્ટ્રો હંમેશા માટે કેવા હોય કે એકબીજાની સાથે મદદરૂપ થવાનું વલણ ધરાવતા હોય, તેમ છતાં પણ તેમને પોતાના પડોશી રાષ્ટ્રો પર પણ સત્તા જમાવી હતી. એટલે કે એમને પોતાના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા આ સામ્રાજ્યવાદી નીતિના કારણે. તો એના કારણ સ્વરૂપે જોવો, હવે આપણને નામ આપ્યું છે નેધરલેન્ડ. કયું? નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેને સત્તા જમાવી હતી. કયા દેશે? સ્પેન. આપણે આ ખાસ ધ્યાનમાં રાખજો
કયા પ્રદેશો ઉપર સ્પેનની સત્તા હતી? તો નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ. કારણ કે આ પ્રશ્ન આપણને 1 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાય છે, બરાબર, કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં સ્પેન જે દેશ છે એને કયા કયા દેશો પર સત્તા જમાવી? તો નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર, બરાબર. ત્યાર પછી આપણને કહે છે બીજું કે પોર્ટુગીઝ શાસક એટલે કે પોર્ટુગલ દેશનો જે શાસક એટલે કે જે રાજા હતો તે બિનવારસ મૃત્યુ પામતા, એટલે કે એને કોઈ જ વારસદાર ન હતો, બરાબર. પોર્ટુગલનો જે રાજા હતો, જે શાસક હતો, એને કોઈ સંતાન ન હતું, જેના કારણ સ્વરૂપે શું પરિસ્થિતિ થઈ કે લોહીના સંબંધે પોર્ટુગલ પર સ્પેનના રાજા ફિબટ્સના હાથમાં આવ્યું, જેના કારણે પોર્ટુગલ પણ શું થયું? જે સ્પેનના જે રાજા હતા ફિબટ્સ, બરાબર, શું નામ હતું? ફિબિટ્સ. શું નામ હતું એમનું? ફિબિટ્સ, કે જેમના હાથમાં આવ્યું. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો કે પોર્ટુગીઝ જે શાસક હતો એ બિનવારસ મૃત્યુ પામ્યો, એટલે કે એને પોતાને કોઈ સંતાન ન હતું અને તે પોતે એમાં મૃત્યુ પામ્યો. ત્યારે કહેવાય છે કે પોર્ટુગલ અને સ્પેનના લોહીના સંબંધે, કયા સંબંધે? લોહીના સંબંધે પોર્ટુગલ પણ શું થયું? સ્પેનના રાજા ફિબિટ્સના હાથમાં આવી ગયું. એટલે પોર્ટુગલ પર પણ સત્તા કોને સ્થાપી દીધી? સ્પેને. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું કે પહેલું આપણે નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર પહેલાં તો સ્પેનનો કબજો હતો, પરંતુ પોર્ટુગીઝ શાસક જે હતો એ બિનવારસ મૃત્યુ પામતા તે સત્તા પણ કોના હાથમાં આવી? સ્પેનના રાજા ફિબિટ્સના હાથમાં આવી હતી. અને લગભગ 6 દાયકા સુધી, કેટલા? લગભગ 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો માત્ર ને માત્ર સ્પેન પાસે રહ્યો હતો. શું થયું હતું કે આપણે કહેવાય છે કે લગભગ 6 દાયકા સુધી, બરાબર, બિન યુરોપીય જે દેશો હતા એ બધા જ દેશો ઉપર સંસ્થાનો સ્થાપવાનો જે ઇજારો છે એ માત્ર ને માત્ર કોની પાસે રહ્યો? સ્પેન પાસે રહ્યો હતો. એટલે આ બાબત ધ્યાનમાં રાખજો. જ્યારે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા, બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખજો, ફ્રાન્સ જે દેશ છે તે અને ઓસ્ટ્રિયા એને કયા દેશો ઉપર પોતાની સત્તા જમાવી? તો કે ઇટાલી અને જર્મની પર. ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાએ કોના પર સત્તા જમાવી હતી? ઇટાલી અને જર્મની પર સત્તા જમાવી હતી. એટલે આ જે બાબત છે આપણે ખાસ ધ્યાનમાં રાખજો. એટલે તમને પરિસ્થિતિ ગમે તેવી આવે, બરાબર, પણ આપણે એમાંય ધ્યાનમાં રાખવાનું છે કે પશ્ચિમ યુરોપમાં સ્થપાયેલા સંસ્થાનો, જેમાં પશ્ચિમ યુરોપના સામ્રાજ્યવાદી રાષ્ટ્રો કે જેમને સામ્રાજ્યવાદી ભાવના તેઓ ધરાવતા હતા અને તેમણે પોતાના પડોશી રાષ્ટ્રો પર પણ સત્તા જમાવી હતી, જેમાં નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેને સત્તા જમાવી હતી. કયા દેશે? સ્પેન, બરાબર. જ્યારે પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા તેના લોહીના સંબંધે પોર્ટુગલ પણ જે કહેવાય સ્પેનના રાજા ફિબિટ્સના હાથમાં આવી ગયું હતું અને લગભગ 6 દાયકા સુધી બિન યુરોપીય દેશો પર સંસ્થાનો સ્થાપવાનો ઇજારો માત્ર ને માત્ર કોની પાસે રહ્યો હતો? સ્પેન પાસે. જ્યારે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા, બરાબર, કે જે ઇટાલી કે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાએ ઇટાલી અને જર્મની પર પોતાની સત્તા જમાવી હતી. એટલે મિત્રોએ ધ્યાનમાં રાખવાનું કે પશ્ચિમ યુરોપમાં જે સ્થપાયેલા સંસ્થાનો હતા તેની વિશ્વસનીયતા કઈ હતી, બરાબર. ત્યાર પછી કહે છે એશિયામાં સ્થપાયેલા સંસ્થાનો. હવે જે આપણને ખબર છે કે આપણા ભારત દેશ પણ એશિયા ખંડમાં આવેલો છે. કયા ખંડમાં? એશિયા ખંડમાં આવેલો એક દેશ છે, જેમાં આપણને કહે છે કે ઇંગ્લેન્ડે ભારતમાં સત્તા જમાવ્યા બાદ, ઇંગ્લેન્ડે આપણને ખબર છે કે પેલું આગળ પહેલા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા પ્લાસીનું યુદ્ધ, ખબર છે ને? પ્લાસીના યુદ્ધથી લઈને એમને કહેવાય છે કે 24 પરંગણાની એમને જાગીર મળી. કેટલી? 24 પરંગણાની. ત્યારથી લઈને એમને ક્રમશઃ ભારતની સાથે સાથે આપણા ભારતના જે પડોશી દેશો હતા તે પડોશી દેશોમાં શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા વગેરે દેશોમાં પણ અંગ્રેજોએ કે ઇંગ્લેન્ડે પોતાની સત્તા સ્થાપી હતી. આ ખાસ ધ્યાનમાં રાખજો કે અંગ્રેજોએ ભારત ઉપરાંત કયા કયા દેશોમાં પોતાની સત્તા સ્થાપી હતી. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે તેમને ભારતમાં સત્તા જમાવ્યા બાદ શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા વગેરે જેવા દેશોમાં તેમને સત્તા સ્થાપી હતી. ત્યાર પછી ઇંગ્લેન્ડે શું કર્યું? ચીનમાં, કયા દેશમાં? ચીનમાં સત્તા મેળવવા માટે થઈને તેમને ચીનમાં પ્રવેશ મેળવ્યો. શું કર્યું? ચીનમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાં કેન્ટોન બંદરે, કયું બંદર? કેન્ટોન બંદરે અફીણનો વેપાર શરૂ કર્યો. કયો વેપાર? અફીણનો. જેમાં ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહો થયા. કયો વિગ્રહ થયો? અફીણ વિગ્રહ. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો કે અફીણ વિગ્રહ કોની વચ્ચે થયા હતા? તો અફીણ વિગ્રહો જે છે ઇંગ્લેન્ડ અને ચીન
આ બંને દેશો વચ્ચે થયા હતા. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે, બરાબર. જેમાં ચીનની હાર થઈ. અફીણ વિગ્રહમાં હાર કોની થઈ? ચીનની થઈ, જેના કારણે ઇંગ્લેન્ડને ચીનના 5 બંદરો મળ્યા. કે જેમાં અફીણ વિગ્રહોમાં જે કહેવાય છે કે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયા, જેમાં ચીનની હાર થઈ, જેના પરિણામ સ્વરૂપે ઇંગ્લેન્ડને ચીનના કેટલા બંદરો મળ્યા? 5 બંદરો જે કહેવાય તે મળ્યા હતા. અને ચીનમાં ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. અને એના કારણ સ્વરૂપે શું થયું? ઇંગ્લેન્ડની જે કહેવાય કે ચીનની અંદર જે સત્તા સ્થાપી એ સત્તામાં તેમને વધારો થયો, બરાબર. એના પછી જો ચીનની નિર્બળતાનો લાભ ઉઠાવી, એટલે હવે સમજો કે અફીણ વિગ્રહો થયા ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે, જેના કારણે શું થયું કે ઇંગ્લેન્ડને 5 બંદરો મળી ગયા. 5 બંદરો મળ્યાની સાથે, બરાબર, ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. હવે એ બાબતથી આકર્ષાઈને, એટલે કે એટ્રેક્ટ થઈને જે યુરોપીય દેશો હતા, બરાબર, જે કહેવાય કે યુરોપીય દેશો અને સાથે સાથે આપણા એશિયાઈ દેશો જે પણ હતા, એટલે એ લોકોએ શું વિચાર્યું કે ચીનની જે નિર્બળતા છે, બરાબર, એ નિર્બળતાનો લાભ ઉઠાવી રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા, આ ખાસ નામો ધ્યાનમાં રાખવાનું. કયા કયા? રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા વગેરે દેશોએ ચીનમાં વેપારી અને રાજકીય અધિકારો પ્રાપ્ત કર્યા. એટલે વિચારો કે ધીમે ધીમે ક્રમશઃ ચીનની નિર્બળતા સામે આવી, જેના કારણ સ્વરૂપે કયા કયા દેશોએ એમાં સત્તા જમાવી? તો કે રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા, બરાબર. એટલે આપણે ધ્યાનમાં રાખવાના છે 5 નામો: રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા. આ વગેરે દેશોએ ચીનની અંદર પ્રવેશ મેળવ્યો અને ત્યારબાદ ત્યાં આગળ વેપારી અને રાજકીય અધિકારો પ્રાપ્ત કર્યા. એના પછી જુઓ, પશ્ચિમ એશિયાના દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો હતા. શું કીધું આપણને? પશ્ચિમ એશિયાના દેશોમાં ખનિજ તેલ, જે આપણે ક્રૂડ ઓઇલ કહીએ છીએ, બરાબર, એના વિશાળ ભંડારો હતા પશ્ચિમ એશિયાના દેશોમાં, કે જેના કારણે તેથી ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકા, કયા કયા? ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીન વગેરે દેશોમાં પોતાની તેલ કંપનીઓ સ્થાપી, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે પશ્ચિમ એશિયાના જે દેશો હતા તે વિપુલ ખનિજ તેલના ભંડારો ધરાવતા હતા. અને એ ભંડારો જે ધરાવતા હતા, જેના કારણ સ્વરૂપે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ, બરાબર, આ 4 દેશોએ કઈ કઈ જગ્યાએ પોતાની તેલ કંપનીઓ સ્થાપી? તો ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીન, આ બધા અરબ દેશો છે. આ જે નામો આવ્યા ને, ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીન, આ બધા જ જે દેશો છે એ બધા અરબ દેશો કહેવાય છે. અને આ બધા દેશોની અંદર કહેવાય છે કે વિપુલ પ્રમાણમાં ખનિજ તેલ, પેટ્રોલિયમ જે પેદાશો કહેવાય છે, એના સૌથી વધારે વિશાળ ભંડારો છે. અને એ ભંડારો સ્થાપવા માટે થઈને ઇંગ્લેન્ડ, જર્મની અને રશિયા અને અમેરિકાએ આટલા પ્રદેશોની અંદર કે આટલા દેશોની અંદર કહેવાય છે કે પોતાની તેલ કંપનીઓ સ્થાપી હતી, બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને એમાં આપણને કહે છે, જો ફરીથી એકવાર આપણે સમજી લેજો આ પ્રશ્ન, કે એશિયામાં સ્થાપાયેલા સંસ્થાનો, તેમાં ઇંગ્લેન્ડે ભારતમાં સત્તા સ્થાપવા માટે થઈને ભારતમાં સત્તા સ્થાપ્યા બાદ શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપોર, મલાયા વગેરે દેશોમાં પણ એમને પોતાની સત્તા સ્થાપી હતી, કે જે આપણા ભારતના પડોશી દેશો હતા. ત્યારબાદ ઇંગ્લેન્ડે ચીનમાં પ્રવેશ મેળવ્યો, બરાબર. અને ત્યાં કેન્ટોન બંદરે, કયું? કેન્ટોન બંદરે અફીણનો વેપાર શરૂ કર્યો. અને ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહો થયા, બરાબર. અને જેમાં ચીનની હાર થઈ. શું થયું? એમાં ચીન હારી ગયું. અને ઇંગ્લેન્ડને ચીનના તેથી 5 બંદરો મળ્યા. ચીનની હાર થઈ, જેના કારણે શું થયું? ઇંગ્લેન્ડને ચીનના 5 બંદરો મળ્યા અને ચીનમાં ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. ત્યારબાદ ચીનની નિર્બળતાનો લાભ ઉઠાવી રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા વગેરે દેશોએ ચીનમાં વેપારી અને રાજકીય અધિકારો પ્રાપ્ત કર્યા હતા. અને જો એના પછી કહે છે કે પશ્ચિમ એશિયાના દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો છે. શું કીધું આપણને? પશ્ચિમ એશિયાના દેશોમાં ખનિજ તેલના કેવા ભંડારો? વિપુલ એટલે કે વધારે પ્રમાણમાં છે, બરાબર, ખનિજ તેલ ત્યાં. તેથી ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ, બરાબર, આ 4 જે મોટા દેશો છે અને શક્તિશાળી અને પાવરફુલ દેશો, કે જેમણે શું કર્યું? ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા, બહેરીન
વગેરે દેશોમાં પોતાની તેલ કંપનીઓ સ્થાપી હતી. બરાબર, જે આટલી આ બાબતો હતી કે જેમાં આપણે જોયું કે એશિયામાં સ્થાપવામાં આવેલા સંસ્થાનો, બરાબર, તે અને હવે આવે છે આફ્રિકામાં સ્થપાયેલા સંસ્થાનો, કે આફ્રિકામાં જે સંસ્થાનોની સ્થાપના થઈ તે, જેમાં આપણને કહે છે 15મી સદીમાં 15મી સદીના અંત ભાગમાં, એટલે કે 15મી સદીનો જે અંત ભાગ હતો તેમાં નેધરલેન્ડ, કે જે આપણે હાલનું હોલેન્ડ કહીએ છીએ, હાલનું કયું કહીએ છીએ આપણે એને? હોલેન્ડ. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે નેધરલેન્ડ એટલે કયો દેશ કે જે પહેલાં આપણે એને હોલેન્ડના નામે ઓળખીએ છીએ. એટલે મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, જે હોલેન્ડના જે ડચ લોકો હતા તેમણે આફ્રિકાના દક્ષિણ ભાગમાં કેપમાં સંસ્થાન સ્થાપ્યું. આ ખાસ ધ્યાનમાં રાખજો કે સૌથી પહેલું આફ્રિકામાં સંસ્થાન કોણે સ્થાપ્યું? તો કે 15મી સદીના અંત ભાગમાં નેધરલેન્ડ, એટલે કે હાલનું જે આપણે જે પહેલાં હોલેન્ડના નામે ઓળખાતું હતું, કે તે હોલેન્ડના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં એટલે કે કેપમાં સંસ્થાન સ્થાપ્યું. ત્યારબાદ આપણે કહે છે ઇંગ્લેન્ડે પણ ક્યાં સ્થાપ્યું? કેપમાં. ફ્રાન્સ જે હતું એને ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં સંસ્થાન સ્થાપ્યું. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો કે દરેક પ્રશ્ન તમને એક માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાશે, અને એક માર્ક્સમાં જે પ્રશ્ન પૂછાશે થોડાક ક્રિટિકલ હશે, કારણ કે જો આપણને નેધરલેન્ડની વાત કરી તેના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં કેપમાં સ્થાપ્યું, જ્યારે ઇંગ્લેન્ડે પણ કેપમાં સ્થાપ્યું, અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાનું જે અલ્જીરિયા કરીને દેશ છે ત્યાં એમને સંસ્થાન સ્થાપ્યું હતું. એટલે મિત્રો આ ખાસ આપણે ધ્યાનમાં રાખજો, કારણ કે આ જે બધા પ્રશ્નો છે એક માર્ક્સમાં તમને પરીક્ષાની અંદર ગમે તે રીતના આપણને પૂછાઈ શકે છે. પછી આપણને કહે છે જો બેલ્જિયમના રાજા, કયા દેશના? બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનું વિશાળ પ્રદેશ કબજે કરી ત્યાં એમને પોતાની સત્તા સ્થાપી. તમારે એક માર્ક્સ માટે ધ્યાનમાં રાખવાનું, ને ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પરીક્ષામાં કે બેલ્જિયમના રાજા કોણ હતા? તો કે લિયોપોલ્ડે. અને એમણે કઈ જગ્યાએ પોતાની સત્તા સ્થાપી હતી? તો તેમને કોંગોનો વિશાળ પ્રદેશ, ક્યાંનો? કોંગોનો જે વિશાળ પ્રદેશ કહેવાય તે પ્રદેશ એમને કબજે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી હતી. બરાબર, એટલે ધ્યાનમાં રાખવાનું. એના પછી આપણને કહે છે ઇંગ્લેન્ડે ઇજિપ્તમાં, ઇંગ્લેન્ડે કઈ જગ્યાએ? ઇજિપ્તમાં, અને તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકા, નાતાલ અને ટ્રાન્સવાલમાં સત્તા સ્થાપી. એટલે ધ્યાનમાં રાખવાનું કે ઇંગ્લેન્ડે કઈ જગ્યાએ સત્તા સ્થાપી? તો ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકા, નાતાલ અને ટ્રાન્સવાલમાં તેમને સત્તા સ્થાપી હતી. એટલે મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, એટલે આપણે ધ્યાનમાં રાખીશું કે ઇંગ્લેન્ડે ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકા, નાતાલ અને ટ્રાન્સવાલમાં પોતાની સત્તા સ્થાપી હતી. જ્યારે ફ્રાન્સ કરીને જે આ દેશ છે તો ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. એટલે ફ્રાન્સની આપણે વાત કરી છે કે એમને ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જ્યારે ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસના પ્રદેશો પર પોતાની સત્તા જમાવી હતી. કોણે? ઇટાલીએ. જ્યારે સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. એટલે સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના જે કેટલાક પ્રદેશો હતા તે પ્રદેશો પર પોતાના સંસ્થાનો સ્થાપ્યા. આમ ઈસવીસન 1880 સુધીમાં યુરોપના મોટાભાગના દેશોએ એશિયા અને આફ્રિકાના ઘણા પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા હતા. બરાબર છે મિત્રો? અને હવે એકવાર ફરીથી રિવાઇન્ડ કરી દઈએ છીએ કે આફ્રિકામાં આવેલા સંસ્થાનો, તો જેમાં આપણને કહે છે 15મી સદીના અંત ભાગમાં નેધરલેન્ડ, એટલે કે પહેલાંનું જે હોલેન્ડ હતું તે, કે ત્યાંના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં કેપમાં સંસ્થાન સ્થાપ્યું. ત્યાર પછી ઇંગ્લેન્ડે કેપમાં, ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં સંસ્થાન સ્થાપ્યું. ત્યાર પછી આપણને કહે છે બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો જે વિશાળ પ્રદેશ હતો તે કબજે કરી ત્યાં સત્તા સ્થાપી હતી. બરાબર, જ્યારે ઇંગ્લેન્ડે ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકા, નાતાલ અને ટ્રાન્સવાલમાં સત્તા સ્થાપી.
જ્યારે ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું અને ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસના પ્રદેશો પર સત્તા જમાવી. જ્યારે સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. આમ ઈસવીસન 1880 સુધીમાં યુરોપના મોટાભાગના દેશોએ એશિયા અને આફ્રિકાના ઘણા પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા હતા.